નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવી રહી મિત્રો સેન્સેક્સ એક્સપાયરી? આજે કેટલા મિત્રોએ ઓવર ટ્રેડિંગ કર્યું છે કોમેન્ટ કરીને જણાવજો, કેમ કે આજે આપણે પ્યોર ગુજરાતી ભાષામાં આ શબ્દ વાપર્યો હતો, શુદ્ધ સાઇડવેઝ. ટેલિગ્રામ ચેક કરી લેજો, બરાબર. લગભગ 9:45 આ મેસેજ મેં શેર કર્યો હતો કે માર્કેટનો ડેટા શુદ્ધ સાઇડવેઝ થઈ ગયો છે, બરાબર. તો શુદ્ધ સાઇડવેઝ એટલે કોને કહેવાય, તો એની એક ઝલક જોઈ લ્યો, કદાચ ભવિષ્યમાં કામ લાગશે કે શુદ્ધ સાઇડવેઝ શબ્દ વાપરું ત્યારે આવું થઈ શકે, બરાબર. તો માર્કેટ મોર્નિંગમાં એક સ્ટ્રોંગ કેન્ડલથી બ્રેકઆઉટ આપે છે. સૌથી પહેલાં આપણે ઇન્ડેક્સના ચાર્ટમાં થોડું સમજીએ અને સારામાં સારું આપણે પ્રીમિયમના ચાર્ટમાં સમજશું, બરાબર. ત્યારબાદ આવતીકાલે નિફ્ટીમાં કેવી રીતે કામ કરશું એની ચર્ચા કરશું, ઠીક છે. તો આટલી સ્ટ્રોંગ કેન્ડલથી બ્રેકઆઉટ આપ્યો છે, તો આ લેવલ, આ એક રેન્જ હતી, સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો. અહીંયાથી જે મિત્રો ગઈકાલે કોલ સેલ કરીને ગયા હશે, સીઈ ને શું કરીને ગયા છે, સેલ કરીને ગયા છે મોટા ફંડથી, તો આ કેન્ડલ જ્યારે બની ત્યારે શું એ લોકોનો લોસ નહીં થતો હોય? થતો જ હોય, ક્લીન વસ્તુ છે. તો એની પાસે આપણા કરતાં ઘણા રૂપિયા વધારે છે મિત્રો, યાદ રાખવું આ વસ્તુ. તો આવડી સ્ટ્રોંગ કેન્ડલ પછી આપણે આ વસ્તુને સમજીએ કયા ચાર્ટની અંદર, તો કે પ્રીમિયમમાં. એમાં તમને વધારે થોડું સમજાશે. આ છે આપણો પ્રીમિયમનો ચાર્ટ. ચેક કરજો આ વસ્તુ અને જોજો, ખાસ સમજવા જેવી વસ્તુ છે. આ જ્યારે ફર્સ્ટ કેન્ડલ બની ત્યારે મેં એવો મેસેજ કર્યો કે માર્કેટનો ડેટા સાઇડવેઝ ટુ પોઝિટિવ છે, કોલના પ્રીમિયમ ડીપ આવે તો બાય કરી શકાય. આ આપણું ડીપ, ઠીક છે. પહેલી કેન્ડલના લોએ માર્કેટ મળ્યું છે અને આ એનો હાઈ, મતલબ કે 300થી 410 સુધી જોજો આ વસ્તુ. આ બીજી કેન્ડલે 300થી 410 ગઈ, ત્રીજી કેન્ડલ ફરી નીચે આવી અને ફરી પણ એ જ એરિયામાંથી પાછી એ જ એરિયામાં ગઈ, મતલબ કે એકવાર 100 પોઈન્ટ, બે વાર 100 પોઈન્ટ અને 3 વાર 100 પોઈન્ટ, ઠીક છે. આ તો આપણે જોયું કે ભાઈ આમાં આપણે લઈ શકા ન લઈ શકા, એ 2 નંબરની વસ્તુ છે. મેં આ ફર્સ્ટ કેન્ડલમાં પ્રોફિટ બુક કર્યો હતો, સેકન્ડ કેન્ડલ ડીપ આવી ત્યારે બાય કર્યો અને કોસ્ટ ટુ કોસ્ટ એસએલ મેં આમાં આપ્યો સેકન્ડ વારમાં. એકવાર તો બુક કરી લીધો. કેમ? શું કામ? કેમ કે માર્કેટની મોસ્ટ ઓફ પ્રોબેબિલિટી અપસાઇડ ઓપન થયું હતું, તો કે કઈ બાજુની હોય, તો કે અપસાઇડની. પણ એના માટે આપણે શું જોતું હતું કે આ પ્રીમિયમ જો અહીંથી શૂટઅપ થઈ અને અહીંયા પહોંચે ને, ત્યારે આ જે પ્રીમિયમ છે ને, આ પ્રીમિયમ એ અહીંયા પહોંચશે અથવા તો અહીંયા પહોંચશે. તો એવું તો થયું નહીં. હવે તમે વિચારો કે માર્કેટની અંદર 1, 2, 3, 4 અને 5 કેન્ડલ અને 6 કેન્ડલ બની, ત્યાં સુધીમાં આ કોલના પ્રીમિયમ તો અપસાઇડ ગયા જ નથી, આ રેઝિસ્ટન્સ બ્રેક થઈ જ નથી શકતો એનાથી. જ્યારે પુટના પ્રીમિયમ ક્યાં મળ્યા છે આપણે? 1, 2, 3, 4, 5 અને 6 કેન્ડલ ક્યાં મળ્યા છે, તો કે 44ના લેવલ ઉપર. અને ગઈકાલના વિડીયોમાં મેં ક્લીન કીધું હતું કે જો આ 44 મળે ને તો 3x તો દેશે જ, બરાબર. અને 44થી માર્કેટમાં શું આવ્યો? બાઉન્સ બેક. હા, આ એક વ્યૂ આપણો સફળ નથી થયો. શું કામ? છતાં એમાં 100 પોઈન્ટ તો આપ્યા જ છે, અહીંયા એક ટાર્ગેટ તો આપ્યો જ છે,
પણ આનાથી ઉપર સસ્ટેન ન થયું એટલે માછલો આવ્યો ઘરે. ઠીક છે. આ જે લેવલ છે એ પાછળથી સપોર્ટ ક્રિએટ થયેલો છે, એડવાન્સમાં નથી. બરાબર, જે મેં તમને ટેલિગ્રામ ઉપર પણ શેર કર્યો હતો. અને આ એક મૂવમેન્ટ એની અંદર કેપ્ચર જે મિત્રોએ કરી હશે એના માટે. તો અહીંયાથી 41થી પ્રીમિયમ જાય છે 157 યા 6ની આજુબાજુ. એટલે ધ્યાનમાં લેવું કે જ્યારે હું કોઈ પ્રીમિયમ ઉપર વધારે ભાર દઉં છું તો એ પ્રીમિયમમાં કદાચ 8-10 પોઈન્ટનો અહીંયા આવીને આપણો એસએલ કેટલો આવે, 44 કે 40 વાળા પ્રીમિયમમાં આપણો 10 પોઈન્ટનો કે 15 પોઈન્ટનો એસએલ આવે. એની સામે પ્રીમિયમ આપણે 3x થયું છે. ઠીક છે. તો આ જોવાનું રહ્યું. એક ટેલિગ્રામ ઉપર મેં તમને આ પ્રીમિયમમાં જ મેસેજ કર્યો હતો કે ભાઈ 127નું એક સ્ટ્રોંગ સપોર્ટ બન્યો છે. અને આ કેન્ડલ જ્યારે બનતી હતી બરાબર, ત્યાંથી માર્કેટ નીચે પણ આવ્યું, થોડું વીક બનાવીને અહીંયા સપોર્ટ લીધો અને અહીંયાથી 127થી 190નો હાઈ માર્યો. હવે મિત્રો એક સાઇડવેઝ માર્કેટની અંદર 60 પોઈન્ટ એટલે ઘણા કહેવાય, યાદ રાખજો. એક બીજું પ્રીમિયમ હતું 2 વાગ્યાની આજુબાજુ કદાચ, એ પ્રીમિયમ પણ બતાવું તમને કે મારો કોઈ મેસેજ આવે છે તો એનું કાંઈક ઇમ્પોર્ટન્સ હશે તો જ મેસેજ આવ્યો હોય. આ પ્રીમિયમમાં જ્યારે આ કેન્ડલ બનતી હતી ને ત્યારે મેં એવો મેસેજ કર્યો હતો કે જો આ પ્રીમિયમ 2:15 સુધીમાં આ 45ના લેવલને હોલ્ડ કરી જાય ને તો આ લેવલ જે છે ને એ સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે. બરાબર, અને અહીંયાથી પ્રીમિયમ જાય છે 114 અથવા 110, એટલે 2x ફંડ થાય, 2x ઓલમોસ્ટ 3x. બરાબર, તમે કદાચ 50 લેવા પહોંચ્યા હોય ને તો એ 2x. તો આવા સાઇડવેઝ માર્કેટની અંદર પણ હંમેશા બોટમેથી ટ્રેડ પકડો. ક્યાંથી? બોટમેથી, ટોપ ઉપરથી નહીં. ટોપ ઉપર ક્યારેય નહીં દોડવાનું, આ યાદ રાખજો. હવે આપણે ચર્ચા કરીએ આજની, કે ભાઈ આજે આપણે નિફ્ટીનું એનાલિસિસ કરશું. સેન્સેક્સના પ્રીમિયમના ચાર્ટ હું લેટ નાઇટ યા મોર્નિંગમાં તમને શેર કરી આપીશ. નિફ્ટીનું એનાલિસિસ અને નિફ્ટીના 2 પ્રીમિયમનું એનાલિસિસ. ઠીક છે. તો નિફ્ટીનું એનાલિસિસ પહેલાં જોઈ લઈએ, ત્યારબાદ 2 પ્રીમિયમનું જોઈ લઈએ. નિફ્ટી. હવે જો મિત્રો એક વસ્તુ યાદ રાખજો, નિફ્ટીનું આપણે અપર ઝોન જે છે ને, અપર ઝોન થોડું બફરિંગ રાખ્યું છે. કેટલા પોઈન્ટ? 30 પોઈન્ટ. કેટલું? કાયદેસર રીતે આ ઝોનને પાર કરે ને તો અહીંથી બાઇંગમાં બેસી શકાય, રિસ્કી ટ્રેડર બેસી શકે. પણ સેફ ટ્રેડર માટે તો આ ઝોન પછી કોલ સાઈડમાં ક્લીન એન્ટ્રી છે, નહીંતર નથી. ઠીક છે. તો અપસાઇડ માટેનું ક્લીન લેવલ 23,790. આની ઉપર જશે તો 23,883 અને એની ઉપર પણ નીકળશે તો 23,988. એક વસ્તુ યાદ રાખજો, 23,883 જો 60% રિટ્રેસમેન્ટથી માર્કેટ ડાઉન આવ્યું તો આ લેવલને રિસ્પેક્ટ કરશે અને અહીંયાથી રેઝિસ્ટન્સ લેશે. યાદ રાખજો આ વસ્તુ. બરાબર. ડાઉન સાઈડ માટે જો એક સારું એવું સેટઅપ અહીંયાથી બની શકે કે માર્કેટ આમાં આ ઝોનની અંદર ક્યાંક ઓપન થાય, અહીંયાથી અહીંયા આવે ક્યાં 23,680 અને અહીંયાથી એક કોઈ હેમર કેન્ડલ બનાવે તો તમને ફર્સ્ટ ટાર્ગેટ આ અને સેકન્ડ ટાર્ગેટ આ મળી શકે. યાદ રાખજો આ વસ્તુ. પણ અહીંયાથી રિજેક્શન આવે તો આ મૂવમેન્ટ મળી શકે. યાદ રાખો, આ 3 લેવલ જોવા મળશે. બરાબર. તો આ તો વાત થઈ ઇન્ડેક્સની. ઇન્ડેક્સના લેવલ નોટ કરી લ્યો અપસાઇડ માટે. 23,790 પછી તો કે 23,883, 23,988 અને 24,116. બરાબર. આ અપસાઇડના લેવલ છે, નોટ કરી લેજો. હવે ડાઉન સાઈડ
23,680ની નીચે 23,585 અને 23,468. આની નીચે પણ એક લેવલ છે, પણ એ લેવલ છે 23,260 સમથિંગનું. ડ્રો તો આપણે નથી માર્યું, પણ 23,260 બરાબર આની આજુબાજુનું લેવલ છે. બરાબર, એ ધ્યાનમાં લેવું અને ચાર્ટ ઉપર ડ્રો કરી લેજો. ઠીક છે. ચલો, હવે મેન વસ્તુ છે પ્રીમિયમ. હવે જો આ પ્રીમિયમના ચાર્ટ શેર કરવાને પણ એ પણ એક અનલીગલી જ છે. બરાબર, પણ હું કોઈને બાય સેલની સલાહ આપતો નથી. ઓનલી ફોર એજ્યુકેશન પર્પઝથી જ આ લેવલ શેર કરું છું. આ યાદ રાખજો. બરાબર, આપણે કોઈને પણ બાય યા સેલની સલાહ દેતા નથી. આ યાદ રાખવું. હવે આ પ્રીમિયમની અંદર અત્યારે એક લો છે, બેઝ પણ ન કહી શકાય આને. ઠીક છે, બેઝ માટે તો આ લેવલે જવું પડે ને, ક્યાં 178 અથવા તો મોર્નિંગમાં ક્યાંક બેઝ બને તો આપણે એને કહી શકશું કે આ બેઝ છે. પણ આ પ્રીમિયમમાં જ્યાં સુધી 91ની આજુબાજુ છે ત્યાં સુધી આમાં કંઈક જીવ છે. બરાબર, આ યાદ રાખવું. હવે માર્કેટમાં આ પ્રીમિયમની અંદર આપણે જો કોઈ તેજી જોવી હોય ને તો 125ની ઉપર ઓપન થવું જોઈએ. ઓપન નહીં, ઓનલી ઓપન નહીં, માત્ર ઓપન નથી કરવાનું, આપણે ક્લોઝ પણ કરાવવાનું છે. બરાબર, 125ની ઉપર ક્લોઝ થશે તો 178 સુધી જઈ શકે. અને આની ઉપર જો સસ્ટેન થશે તો 261, એટલે કે 125ની ઉપર ઓપન થાય તો 178 અને 261. હું તો એવું ઈચ્છું કે ઓપન એ ભલે 125ની ઉપર થઈ જાય, પણ ત્યાંથી આ પ્રીમિયમ અહીંયા આવે 92ની આજુબાજુ અને અહીંયાથી સપોર્ટ લઈને જાય તો આપણે આ પ્રીમિયમને બોટમથી પકડ્યું કહેવાય. તો મને અહીંયાથી વધારે પકડવું ગમશે. આ વસ્તુ હું મારો પર્સનલ એક્સપિરિયન્સ કહું છું કે અહીંયાથી મને જો મળશે તો એક ટ્રાય કરી શકાય આની અંદર, જો ડેટા પોઝિટિવ હોય તો. અને આ પ્રીમિયમમાં 331 સુધીના ટાર્ગેટ મળી શકે. જો માર્કેટ ગેપ અપ ઓપન થઈ જાય ક્યાંક આ એરિયાની આજુબાજુ તો 125 આવવા દેવાનું. અહીંયા આવીને શું કરે છે, જો ડેટા પોઝિટિવ હોય તો રેડ કેન્ડલમાં પણ ટ્રેડ લઈ શકાય, ફૂલ પોઝિટિવ હોય તો. બરાબર, ડેટા 1:1 હોય આજની જેમ તો એને ફરજિયાત અહીંયા આવવા દેવું પડે ને અહીંયા આવે પછી શું કરે છે એ જોવું પડે. ઠીક છે, તો આ બધી વસ્તુ જોવાની, સમજવાની, કેન્ડલની સાયકોલોજીને સમજવાની, ત્યારબાદ ટ્રેડ કરવાનો. ઠીક છે, થોડો સમય કેન્ડલની સાયકોલોજીને સમજશો તો ખ્યાલ પડી જશે કે આ પ્રીમિયમમાં કાંઈક મૂવમેન્ટ સારી આવી શકે. આ તો વાત થઈ કોલના પ્રીમિયમની. હવે વાત કરીએ પુટના પ્રીમિયમ વિશે. હવે પુટના પ્રીમિયમમાં નીચે 2 સપોર્ટ અને એક બેઝ છે. $98નો એક સપોર્ટ છે, 59નો છે અને 28નો બેઝ છે. જો 28 માર્કેટ મળે તો આ બંને લેવલ એકવાર આપી શકે 98 સુધી, મતલબ કે 3x ફંડ કરી શકે. થોડો ઘણો પણ ડેટા ફેવરમાં રહ્યો તો ઠીક છે. કહીશ હું તમને લાઈવ માર્કેટની અંદર જો અહીંયા પ્રીમિયમ જોવા મળશે તો એક એટેમ્પ્ટ અહીંયાથી મારી શકાય. પણ ધારો કે આ પ્રીમિયમ અહીંયા ના આવ્યું અને ડાયરેક્ટ આની ઉપર ઓપન થયું 139ની ઉપર, આ એરિયામાં ક્યાંક, તો એને એક વખત જો 1:2ની અંદરનો પણ ડેટા હોય ને, બરાબર, કે 1 કરોડ કોલ રાઇટર છે, 2 કરોડ કોલ રાઇટર છે અને 1.20 કરોડ પુટ રાઇટર છે, તો પણ આ પ્રીમિયમ જો આમાં ક્યાંય ઓપન થશે ને તો એને અહીંયા જ આવવા દેવાનું. કાં તો કે 1:2ની અંદરનો ડેટા છે
એ પ્રીમિયમ બોટમ ઉપર આવશે તો અહીંયાથી એક સારો એવો ટ્રેડ બનશે એમાંથી, બરાબર. એ ડેટા કેવો છે, સાઇડવેઝ છે, સાઇડવેઝ ટુ નેગેટિવ છે કે પ્યોર શુદ્ધ સાઇડવેઝ છે, એ હું તમને ટેલિગ્રામની અંદર ઇન્ફોર્મ કરી દઈશ, બરાબર. તો આ પ્રીમિયમ ધારો કે આ એરિયામાં ક્યાંક ઓપન થયો ને અહીંયાથી બાઉન્સ બેક કરે તો ફર્સ્ટ ટાર્ગેટ આ 139 અને સેકન્ડ 202 અહીંયા સુધી બેસી શકીએ, અને આની ઉપર નીકળે તો 256 સુધી આવી શકે, ઠીક છે. પણ આ પ્રીમિયમ ધારો કે આ આટલા એરિયામાં ક્યાંક ઓપન થયું ને અહીંયાથી અહીં ડાઉન આવ્યું અને અહીંયા રિસ્પેક્ટ લેતું દેખાય આ એરિયામાં 59 યા 60ની આજુબાજુ, તો અહીંયાથી 98 એન્ડ 139 સુધી પણ જઈ શકે, બરાબર. પણ જો ભૂલથી આ પ્રીમિયમ આમ ઉપરથી સીધું અહીંયા આવી ગયું અને અહીંયા આવીને હેમર બનાવી, બરાબર, તો 28થી 59, 98 અને 139 સુધી માર્કેટ આવી શકે, ઠીક છે. તો આજે આપ સૌ મિત્રોએ પ્રોફિટ કર્યો છે કે લોસ એ કોમેન્ટમાં જણાવજો, અને તમે આ વિડીયો દ્વારા કંઈક શીખો છો કે નથી શીખતા એનો એક્સપિરિયન્સ શેર કરજો બધા મિત્રો, બરાબર, કે તમને ક્યાં કન્ફ્યુઝન થાય છે, તમારા શું પ્રશ્નો છે, તો એને આપણે સોર્ટ આઉટ કરવાનો નેક્સ્ટ વિડીયોમાં પ્રયત્ન કરશું, ઠીક છે. તો વિડીયોને બને એટલો લાઈક કરજો, શેર કરજો અને આપના મિત્રો સુધી પહોંચાડજો, જેથી કરીને આપણા તમામ ભાઈઓ ઓવર ટ્રેડિંગથી બચી શકે. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.